એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત અને તાપીમાં 90 જેટલા કૃત્રિમ પાણીના કુંડા બનાવવામાં આવ્યા છે। આ કુંડ બનાવાયા છે વન્યજીવોને પાણીની શોધમાં શહેર સુધી ન ભટકવું પડે તેવા પ્રયાસો કર્યા છે। સુરત જિલ્લામાં 40 કૃત્રિમ તળાવો બનાવાયા છે। તાપી જિલ્લામાં 50 કૃત્રિમ તળાવો બનાવાયા છે અને પીવાનું પાણી ઘટે નહીં તેની પણ તકેદારી રખાશે। મહત્વનું છે કે આ વિસ્તારમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે અને તેઓ ધીરે ધીરે પાણીની શોધમાં શહેર તરફ આવે છે, જેને અટકાવવા માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે। સાથે જ તેમના ખોરાક માટે બ્રીડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે। તાપી જિલ્લામાં અપ્રોક્સિમેટલી 50 પોઈન્ટ્સ એવા છે, 50 જેટલા પોઈન્ટ્સ છે અને એ જો લોકેશન છે એ વોટર પોઈન્ટ્સની એવી છે કે વન્ય પ્રાણી ચાહે દીપડા હોય કે અન્ય વન્યજીવ હોય એના માટે અનુકૂળ હોય છે અને એને જો છે ઘણા બધા વોટર પોઈન્ટ્સને ટેન્કરની મદદથી રેગ્યુલર રિફિલ કરવામાં આવે છે। તો ઘણા જો છે વોટર પોઈન્ટ્સ એ ડાયરેક્ટલી હેન્ડપંપથી પણ કનેક્ટેડ છે, જેનાથી એને રેગ્યુલર જો ખાસ કર માર્ચથી લઈને એટલીસ્ટ જો જૂન સુધીના સમય છે એને રેગ્યુલર રિફિલ કરવામાં આવી રહ્યા છે। તો પાણી માટે આપણે સુવિધા તો ઊભા કરવામાં આવી રહી છે અને ખોરાક માટે પણ આપણે બ્રીડિંગ સેન્ટર્સ, તાકી જો હર્બીવોર્સની પોપ્યુલેશન વધે એના માટે આપણે બ્રીડિંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવી રહ્યા છે। તો આપણા એક એવા જો બ્રીડિંગ સેન્ટર્સ છે, એક તાપી જિલ્લામાં આપણે 4 હોર્ન એન્ટિલપ યાની કે ચોસિંગાના બ્રીડિંગ સેન્ટરની પ્લાનિંગ કરવામાં આવી છે। એના સાથે સાથે જો છે ગ્રે જંગલ ફાઉલ એની પણ એક સુરત અને એક તાપી જિલ્લામાં પર આયોજન કરવામાં આવ્યા છે અને સાથે સાથે સરસીમાં પણ એક બ્રીડિંગ સેન્ટર ચાલુ છે। તો નવસારી